એક હતું ઘેટાનું બચ્ચું. બચ્ચું એની મમ્મીને કે, મારે તો દાદીમાને મળવા જવું છે. એની મમ્મી કે, જા. બચ્ચું તો ચાલ્યું દાદીમાને મળવા. વચ્ચે આવ્યું જંગલ. પણ બચ્ચું ડર્યું નહીં. રસ્તામાં બચ્ચાને મળ્યું વરુ. વરુ બચ્ચાને કહે, હું તને ખાઈ જઈશ. બચ્ચું કે, હું મારા દાદીને મળવા જઉં છું. દાદીને મળી હું પાછો આવું ત્યારે તમે મને ખાજો. અત્યારે મહેરબાની કરીને મને જવા દો. વરુ માની ગયું. એણે ઘેટાના બચ્ચાને જવા દીધું. દાદીમાને મળીને પાછા આવવાનું થયું ત્યારે બચ્ચાએ દાદીમાને બધી વાત કરી. દાદીમાએ બચ્ચાની વાત સાંભળી એક યુક્તિ વિચારી. દાદીમાએ બચ્ચાને એક ઢોલકમાં બેસાડી દીધું. પછી ઢોલકને રસ્તા ઉપર ગબડાવ્યું. ઢોલક તો જાય ગબડતું, જાય ગબડતું, ગબડતું ગબડતું ઢોલક આવ્યું વરુ બેઠું હતું ત્યાં. બચ્ચાએ જોયું તો વરુ એની રાહ જોઈને બેઠું હતું. બરાબર ઢોલક ગબડતું ગબડતું વરુ પાસે આવ્યું. એટલે બહારથી વરુએ ઢોલકને પૂછ્યું, તે અહીંથી ઘેટાના બચ્ચાને જતા જોયું? અંદરથી બચ્ચું બોલ્યું, ના. વરુને શંકા ગઈ. માનો ન માનો, પણ ઘેટાનું બચ્ચું આ ઢોલકમાં જ છે. પણ એટલી વારમાં તો ઢોલક જાય ગબડતું, જાય ગબડતું. વરુ એની પાછળ પાછળ દોડવા લાગ્યું. પણ ઢોલક છેક બચ્ચાના ઘર આગળ આવીને ઊભું રહ્યું. બચ્ચું ફટાક કરતું નીકળીને ઘરમાં જતું રહ્યું. અંદર જઈ એણે દાદીમાનો આભાર માન્યો અને વરુભાઈ નિરાશ થઈને ત્યાંથી જતા રહ્યા.